મારી વરુડી સારણા વળાપની દેવી મારી નવઘણના ભમરિયા બાલાની રમનારી મારી દેવી એ નવઘણના બાલાની દેવી રાખવાના રાતની દેવી કહેવાય બાપ સમયને જાતા વાર લાગતી નથી અણગણતા માસ ગયા વર્ષે આ કર્યા જેને સુરત ભૂલી સાહેબા જેને નામ વિસર ગયા બા ઈ જગને માલપા કીધું જૂનાનો રાજા રાખવા પારગઢની માલપા હોડા પર મારનો રાસ હોડા પર મારની દીકરી જેને હું મલકે નામ મરના હોડા પર મારી દીકરી હોમલ દે પરમાર નામ હતું જેને થોડે થોડે માટીની ઘડેલી તેથી મારી માં ખોડિયાર મારી નવગણના ભારાની દેવી કારણ કે જેના કુળની માનમાં મારી માં ખોડિયાર પૂજાતી હોય બહુ દયાળુ દેવી છે હોડા પરમાર જયારે સોરે બેઠેલા અને હુકમ કર્યો જાઓ બેલદારો નવ નોરતાના દેવર સાહેબ ઇસ્તીજી વિના હમાયા કરવા છે માં ખોડિયાના હમાયા કરવા છે બધા ઉતારી સોબતા મેરી હોમલ દે પરમાર માતે સોનીરી નહીં હાલી એ હામેયો લઈ અણસોબતા ઉતારી સોબતા ભેરી 7 માસ સહેલ્યું અને બેન હોમલ દે પરમાર ને ઉપર હામેયો લીધેલું ગામની અંદર જ્યાં નિહર્યા તેથી સ્વરે બેઠેલા માણસ વાત કરો કે એ હોડા પરમાર દીકરી કોની છે કે ભાઈ દીકરી તો મારા હોડા પરમાર મારી દીકરી છે હા કે હામે મારા હોડા પરમાર જોન દીકરી સાસરે શોભે ગામની અંદર શોભે મારી નવગણના ભમરિયા બાલાની દેવી એ મારી વરુડી સારણા મળી વળાપની તેથી હોડો પરમાર પોતાના રાજની માલપા આવે પોતાની રાજની માલપા આવી અને ગોરદેવ ને બોલાવ્યો ગોરદેવ સાંભળો મારી વાત કે બોલો બાપુ કે આપણી દીકરી જવાન થઈ ગઈ હોમલ તો જાઓ સુધરીને શરીર પર લઈ કોક આપણે જેવું રાજ હોય આપણા જેવા માણસ હોય રાજવી હોય ત્યાં સુધરીને શરીર પર આપજો બાપ દેવ પોતાનું વેણનું હાલી મારા વાલાના ગોરદેવ હારી નીકળ્યા. હા
હાલતા હાલતા 100 મહિના હલા પણ રાજ હારું હોય ત્યારે પ્રજા હારી ન હોય, પ્રજા હારી હોય ત્યારે રાજ હારું ન હોય. હાલતા હાલતા ગોરદેવ 100 મહિના હલા. મારી ગોડી લોબડીના હણગારની દીવી, મારી લોગણના મરિયા ભલાની દીવી. એ મારી લોગણના ભાલાની દેવી, બેન જહરના ઓસલા હુણાની દેવી કહેવાય. ઈ મારી માં ઘોડિયા. તેથી ગોરદેવ હાલી હાલી 100 મહિના હાલ્યા પણ હારો રાજ મળ્યો નહીં. તેથી ગોરદેવનો વિચાર થયો કે કા જગતમાં કીધું છે કે કાં તો દીકરી દીધે વ્યાર જાય, કાં તો દીકરી લીધે વ્યાર જાય. તેથી જૂનાનો રાજા રાકવાન થોડી થોડી માટીનો ઘડેલો પણ આગળના વ્યાર એવા કે જૂનાનું કૂતરું બારગઢની વનમાં જાય ત્યારે બારગઢના માણસો મારી નાખે, અને બારગઢનું કૂતરું જ્યારે જૂનાની અંદર જતા જૂનાના માણસો મારી નાખે. આવું જ્યારે હાથ હાથ બેઠેલું વ્યાર હતું મને નાચ. દીકરી લીધે વ્યાર જાય, કાં તો દીકરી લીધે વ્યાર જાય. લાય લાય જૂનાની અંદર જાઉં અને કવાડના વાત કરું બાપ. તેથી કવાડ કચેરી ભરી હવામણ કહું બગડાય ત્યારે અંદરથી ભાઈ નો આવે. તેથી ગોરદેવ સલામ કરીને ઉભા રહ્યા કે સલામ બાપુ, કે કોણ છો બાપ, આવો આવો. કીધું છે કે જાણ માને રીત મરણા અજાણે પૂરા રાત જેને નિર્ધન સુતું નિંદર ભર્યું એને પેટ ભર્યાના કામ હોય મારી નાથ. જેને સમજે ને કનુભાઈ, જેને સમજે એને ખબર પડે ને એને વેદના થાય કે હું ક્યાં છે અને શું શબ્દ કહી રહ્યા છે. તેથી ગોરદેવ જૂનાના રાતની અંદર જઈ અને સલામ કરી વાત કરે. ગોરદેવ કહો અવકારો આપ્યો, કયું કામ?